હેલો વિદ્યાર્થી મિત્રો, ધ ફંડામેન્ટલ થિયરમ ઓફ ડાયવર્જન્સ ઓર ગોસ થિયરમ ફોર ડાયવર્જન્સ. ખાસ કરીને ધ્યાન રાખજો, આપણે ગોસ થિયરમ બે પ્રકારના હશે. એક ગોસ થિયરમ ફોર ડાયવર્જન્સ હશે અને બીજો ગોસ થિયરમ ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ, જે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આવશે આગળ. તો આપણે ગોસ થિયરમ ફોર ડાયવર્જન પૂછવામાં આવે તો આ થિયરમ લખવાનો થશે. તો હવે આગળ ગોસ થિયરમ ફોર ડાયવર્જન્સમાં આપણે ડાયવર્જન્સનો ફંડામેન્ટલ વાત કરવામાં આવે છે, એટલે કે ડાયવર્જન્સ કેને કહેવામાં આવે છે એ આપણે આગળ ભણી ગયેલા છીએ, અને ડાયવર્જન્સ કેવી ક્વોન્ટિટી માટે આપણે લગાવવામાં આવે છે એ પણ આગળ જોઈ ગયેલા છે. તો ડાયવર્જન્સ એટલે શું એ આપણે બેઝિક ખ્યાલ જોઈ લઈ, આગળ જોઈ ગયેલા છે. તો કે ડાયવર્જન્સ કેને કહેવામાં આવે છે કે જ્યારે ડેલને કોઈ વેક્ટર ક્વોન્ટિટી ઉપર ઓપરેટ કરવામાં આવે તો તેને આપણે ડાયવર્જન્સ કહેતા હતા. આ ડેલ છે એને હું વેક્ટર ક્વોન્ટિટી v ઉપર ઓપરેટ કરાવું તો એને શું કહેવામાં આવે છે? ડાયવર્જન્સ કહેવામાં આવે છે. અને ડાયવર્જન્સની ફાઇનલ ક્વોન્ટિટી, ફાઇનલ આપને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ આપને કેવું મળશે? સ્કેલર મળશે. ફાઇનલ રિઝલ્ટ એટલે કે ડેલ ડોટ વી કરીશ તો મને શું જોવા મળશે? ફાઇનલ સ્કેલર ક્વોન્ટિટી મળશે જોવા. પછી એનો ફિઝિકલ મિનિંગ પણ જોઈ ગયા હતા. ડાયવર્જન્સ કેને કહેતા હતા? તો કે ડાયવર્જન્સ એવી વેક્ટર ક્વોન્ટિટી ઉપર લગાડવામાં આવતું હતું કે જે બહારની તરફ સ્પ્રેડ થતી હોય અથવા તો અંદરની તરફ કમ્પ્રેસ થતી હોય, એવા પ્રકારની ક્વોન્ટિટી માટે આપણે ડાયવર્જન્સ થિયરમનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો હવે ડાયવર્જન્સનો ફંડામેન્ટલ થિયરમ આપણને શું કહેવા માંગે છે? કોઈ એક વેક્ટર ક્વોન્ટિટી v હોય તો એના માટે હું આવી રીતના લખી શકું છું, ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર ઇન્ટુ ડી ટો ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ ડી એ વેક્ટર. ડી ટો આપણને વોલ્યુમ એલિમેન્ટ દર્શાવે છે, જ્યારે ડી એ સરફેસ એલિમેન્ટને ડી એને કેટલીક વખત ડી એસ વડે પણ દર્શાવવામાં આવતું હોય છે. વોલ્યુમ એલિમેન્ટ ડી ટોની જગ્યા ઉપર આપણે કેટલીક વખત ડી વી પણ દર્શાવવામાં આવતું હોય છે. તો જોવો જોઈએ, આપણે ડેલ ડોટ વી રહ્યું વેક્ટર ક્વોન્ટિટી છે, એ વેક્ટર ક્વોન્ટિટી ઉપર ડેલને ઓપરેટ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ડાયવર્જન્સ. આ ટર્મ લખવામાં આવેલી છે ડાયવર્જન્સની ટર્મમાં લખવામાં આવેલું છે આ ઇન્ટિગ્રેશન. તેથી આપણે આ ઇન્ટિગ્રેશનને ફંડામેન્ટલ થિયરમ ઓફ ડાયવર્જન્સના નામથી ઓળખવામાં આવે છે. તો કે આ ઇન્ટિગ્રેશનમાં શું કરવામાં આવેલું છે? તો કે જોવો જોઈએ, વોલ્યુમ ઇન્ટિગ્રેશનનું એરિયા ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરવામાં આવેલું છે. વોલ્યુમ ઇન્ટિગ્રેશનનું એરિયા ઇન્ટિગ્રેશનમાં કન્વર્ઝન કરવામાં આવેલું છે કે જ્યારે કોઈ વેક્ટર ક્વોન્ટિટીનું વોલ્યુમ ઇન્ટિગ્રેશન થી એરિયા ઇન્ટિગ્રેશન કેવું છે? ક્લોઝ એરિયા ઇન્ટિગ્રેશનમાં કન્વર્ઝન કરવામાં આવે ત્યારે આપણે કન્વર્ટ કરવા માટે આપણે ફંડામેન્ટલ થિયરમ ઓફ ડાયવર્જન્સનો ઉપયોગ કરવામાં આવે છે વોલ્યુમ ઇન્ટિગ્રેશન ટુ ક્લોઝ એરિયા ઇન્ટિગ્રેશનમાં. આ આપણે એરિયા માટે ડિફાઇન કરેલું હોવાથી તેને આપણે ગ્રીન થિયરમ ઇન સ્પેસ પણ કહેવામાં આવે છે. જેમ આપણે ગોસ થિયરમ કહેવામાં આવે છે એમ એવી જ રીતના આપણે ગ્રીન થિયરમ પણ કેટલીક વખત કહેવામાં આવશે. તો પણ આપણે ફંડામેન્ટલ થિયરમ ઓફ ડાયવર્જન્સ જ સમજવામાં આવશે. તો જોવો જોઈએ, આપણે શું કરેલું છે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર ઇન્ટુ ડી ટો ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ ડી એ વેક્ટર.
તો કે જે ફોર્મ્યુલા લખેલો છે એને હું સ્ટેટમેન્ટ સ્વરૂપમાં દર્શાવવામાં આવશે. તો સ્ટેટમેન્ટ સ્વરૂપમાં કેવી રીતના દર્શાવવામાં આવશે? તો કે જો ધ ઇન્ટિગ્રેશન ઓફ ડાયવર્જન્સ ઓવર અ વોલ્યુમ, આ શું દર્શાવે છે? ઇન્ટિગ્રેશન ઓફ ડાયવર્જન્સ, આ ડાયવર્જન્સ દર્શાવે છે, ડાયવર્જન્સ ઓફ વી ઓવર અ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ધ વેલ્યુ ઓફ ફંક્શન, આ આપણું ફંક્શન વી છે, ઇઝ ઇક્વલ ટુ ધ વેલ્યુ ઓફ ફંક્શન એટ ધ સરફેસ which bound the volume. At the surface which bound the volume એટલે શું કહેવા માંગે છે? એવું સરફેસ કે જે વોલ્યુમથી બંધાયેલું હોય એને બરાબર હોય છે. જો સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે? ધ ઇન્ટિગ્રેશન ઓફ divergence over a volume is equal to the surface is equal to the value of function at the surface which bound the volume. તો જો આપણને આ જગ્યા ઉપર શું કહેવામાં આવેલું છે? ધ ઇન્ટિગ્રેશન ઓફ ડાયવર્જન્સ ઓવર અ વોલ્યુમ, ઇન્ટિગ્રેશન ઓફ ડાયવર્જન્સ ઓવર અ વોલ્યુમ, આપણે વોલ્યુમ એલિમેન્ટ છે, એ વોલ્યુમ એલિમેન્ટનું ઇન્ટિગ્રેશન કરેલું છે, એટલે શું કહેવામાં આવેલું છે? ઓવર અ વોલ્યુમ is equal to the value of function, is equal to the value of function, આ ફંક્શન છે, at the surface, કઈ જગ્યા ઉપર છે? સરફેસ ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું છે, અને એ પણ કેવું છે? ક્લોઝ સરફેસ ઇન્ટિગ્રેશન હોય એટલે એનો મતલબ શું થયું છે? તો કે એની અંદર વોલ્યુમ બાઉન્ડ થયેલું છે, બાઉન્ડ એટલે કે બંધાયેલું છે, બાઉન્ડ ધ વોલ્યુમ. આ આપણું સ્ટેટમેન્ટ છે ફંડામેન્ટલ થિયરમ ઓફ ડાયવર્જન્સનું. હવે આપણે ફંડામેન્ટલ થિયરમ ઓફ ડાયવર્જન્સને સમજવું હોય તો આ દરેક ટર્મને આપણે ફિઝિકલી કેવી રીતના દર્શાવવામાં આવે છે એ દર્શાવવા માટે કોઈ એક એક્ઝામ્પલ લેવામાં આવેલું છે, અને એ એક્ઝામ્પલમાં શું કરવામાં આવેલું છે? કોઈ એક ફ્લુઇડ લેવામાં આવેલું છે, અને એ ઇનકમ્પ્રેસિબલ છે, એટલે કે અદબન્ય, ગુજરાતીમાં કેવું હોય તો કેવું છે? અદબન્ય, એટલે કે દાબી ન શકાય એવું કોઈ એક ફ્લુઇડ લેવામાં આવેલું છે. આ આપણું ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ છે. એનો સરફેસ એરિયા ને હું એ કહી દઉં છું, એનું વોલ્યુમને સામાન્ય રીતના વી વડે દર્શાવવાનું હોય, પણ હું ટો વડે દર્શાવું છું. હવે તેના કોઈ એક પોઈન્ટ ફ્લુઇડ, ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડના અંદરના ભાગમાં કોઈ એક પોઈન્ટ પી લેવામાં આવે છે, પોઈન્ટ લેવામાં આવે છે. એ પોઈન્ટ ઉપર કોઈ એક વેક્ટર વીને ડિફાઇન કરવું છું. એ વેક્ટર વીને શું કહેવામાં આવશે? તો કે વેક્ટર પોઈન્ટ ફંક્શન, વેક્ટર પોઈન્ટ ફંક્શન which denotes the velocity of incompressible fluid. એટલે કે વી શું દર્શાવે છે? તો કે કોઈ એક વેક્ટર પોઈન્ટ ફંક્શન દર્શાવવામાં આવે છે, અને એ ડેનોટ્સ એટલે કે દર્શાવવું, એ શું દર્શાવે છે? તો કે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડની વેલોસિટી દર્શાવે છે. હવે આ જગ્યા ઉપર વી દર્શાવવામાં આવેલો હતો વેક્ટર તરીકે, એ જ રીતના અહીંયા
કોઈ વેક્ટર પોઈન્ટ ફંક્શન તરીકે કોઈ એક વેલોસિટી v લેવામાં આવેલું છે જે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડનું છે. તો હવે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડમાં આગળ જો આ v વેક્ટર પોઈન્ટ ફંક્શનમાં કોઈ એક એરિયા એલિમેન્ટ dA લેવામાં આવેલું હોય, dA વેક્ટર, તો કે dA વેક્ટરમાંથી કોઈ ફ્લુઇડ પસાર થતું હોય, એમાંથી કોઈ ફ્લુઇડ બહારની તરફ પસાર થતું હોય અને એ ફ્લુઇડની વેલોસિટી આપણે કેટલી કહી દીધેલી છે v, તો એને મારે v ઇન્ટુ dA શું દર્શાવે છે? ફિઝિકલ મિનિંગ પ્રમાણે v વેક્ટર ઇન્ટુ dA વેક્ટર શું દર્શાવે છે? તો કે v વેક્ટર ઇન્ટુ dA વેક્ટર ઇઝ denotes the amount of fluid passing through surface dA. એટલે કે dA જેટલા એરિયામાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો દર્શાવે છે v ઇન્ટુ dA વેક્ટર. અહીં v ઇન્ટુ dA વેક્ટર મેં દર્શાવી દીધેલું છે. હવે આગળ આ dA જેટલા એરિયામાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો દર્શાવવો હોય તો v વેક્ટર ઇન્ટુ dA વેક્ટર વડે દર્શાવતો હોય. મારે પૂરા એરિયામાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો દર્શાવવો હોય તો મારે શું કરવું પડે? તો કે v ઇન્ટુ dA નું ઇન્ટિગ્રેશન કરવું પડે. તો કે v ઇન્ટુ dA શું દર્શાવે છે? તો કે integration of v vector into dA vector is denotes the amount of fluid passing through surface A. complete સરફેસ એરિયા કેટલો છે? એ જેટલો. તો કે ઇન્ટિગ્રેશન ઓફ v ઇન્ટુ dA શું દર્શાવશે? તો કે સંપૂર્ણ એરિયામાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો દર્શાવશે. એવી જ રીતના આપણે આગળ શું જોયેલું હતું? તો જોવું જોઈએ ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર. તો કે ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટરનો આપણે ફિઝિકલ મિનિંગ શું કહેવા માંગે છે એ દર્શાવી. તો કે ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર બરાબર ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર બરાબર શું થઈ છે? તો કે એટ એની પોઈન્ટ represent the amount of fluid passing through that point per unit time per unit volume. એટલે કે ડેલ વેક્ટર ડોટ વી વેક્ટર આ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ માટે શું દર્શાવે છે? તો કે ડેલ વેક્ટર ડોટ વી વેક્ટર આપને ખબર છે આગળ ડાયવર્જન્સ થિયરમમાં ભણી ગયા હતા. ડેલ વેક્ટર ડોટ વી વેક્ટર શું દર્શાવતું હતું? તો કે બહારની તરફ કોઈ વેક્ટર ક્વોન્ટિટી સ્પ્રેડ થતી હોય તો એ સ્પ્રેડ થતી વેલ્યુને દર્શાવવા માટે આપણે ડેલ વેક્ટર ડોટ વી વેક્ટર વડે દર્શાવતા હતા. તો આ જગ્યાએ પર ડેલ વેક્ટર ડોટ વી વેક્ટરને ડિફાઇન કરવું તો કેવી રીતના દર્શાવે છે? તો કે ડેલ વેક્ટર ડોટ વી વેક્ટર એટ એની પોઈન્ટ રિપ્રેઝેન્ટ ધ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ પાસિંગ થ્રુ ધેટ પોઈન્ટ પર યુનિટ ટાઈમ પર યુનિટ વોલ્યુમ. એટલે કે એકમ સમયમાં એકમ કદમાંથી તે પોઈન્ટમાંથી પસાર થતો પ્રવાહીના જથ્થાને કેવી રીતના દર્શાવવામાં આવશે? તો કે ડેલ વેક્ટર ડોટ વી વેક્ટર વડે દર્શાવવામાં આવે. પૂરા વોલ્યુમમાંથી દર્શાવવું હોય તો કે એનું આપણે ઇન્ટિગ્રેશન કરવું પડે. એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ડોટ વી વેક્ટર અને કોઈ એક વોલ્યુમ એલિમેન્ટ હું લઈ લઉં છું. એ વોલ્યુમ એલિમેન્ટને હું d² વડે દર્શાવી દઉં છું. વોલ્યુમ એલિમેન્ટ d². તો d² વડે કેવી રીતના દર્શાવવામાં આવશે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર ઇન્ટુ d². તો આ શું દર્શાવશે આપણને? તો કે denotes the amount
of fluid passing through the volume ટો જેટલા વોલ્યુમમાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો દર્શાવશે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર ઇન્ટુ ડી ટો. તો કે આપણે ચાર ટર્મને ડિફાઇન કરેલી છે. સૌપ્રથમ તો વી વેક્ટર એટલે કે વેક્ટર પોઈન્ટ ફંક્શન ડેનોટ્સ ધ વેલોસિટી ઓફ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ. ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ લેવામાં આવેલું છે. ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડની કોઈ એક પોઈન્ટ ઉપર વેલોસિટી વેક્ટર વી વેક્ટર વડે દર્શાવવામાં આવેલું છે. અને સૌપ્રથમ શું કરવામાં આવેલું હતું કે સ્ટેટમેન્ટને સમજવા માટે આપણે કોઈ એક એરિયા એલિમેન્ટ ડીએ વેક્ટર લેવામાં આવેલો હતો. તો કે ડીએ વેક્ટરમાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો દર્શાવવો હોય તો એને આપણે વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર દર્શાવવામાં આવે છે. તો કે વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર શું દર્શાવે છે? તો કે વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર ઇઝ denotes the amount of fluid passing through the surface DA. DA જેટલા એરિયામાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર વડે દર્શાવવામાં આવે. ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો શું થશે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર ઇઝ denotes the amount of fluid passing through the surface A. એ એરિયામાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો દર્શાવવો હોય તો ઇન્ટિગ્રેશન ઓફ વી ઇન્ટુ ડીએ વેક્ટર વડે દર્શાવી શકાય. એવી જ રીતના આપણે જે સ્ટેટમેન્ટ આપેલું હતું તો એ સ્ટેટમેન્ટની જમણી બાજુ આપણે ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર દર્શાવવામાં આવેલું હતું. સોરી, લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર દર્શાવવામાં આવેલું હતું. એ શું દર્શાવે છે? તો કે ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર આપણને ખબર છે તો કે આગળ પણ આપણે જોઈ ગયા છીએ. ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર શું દર્શાવતું હતું? તો કે કોઈ પણ ક્વોન્ટિટી બહારની તરફ સ્પ્રેડ થતી હોય અથવા તો કમ્પ્રેસ થતી હોય એ ક્વોન્ટિટીને દર્શાવવા માટે આપણે ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર વડે દર્શાવવામાં આવે છે. તો એવી જ રીતના આ જગ્યા ઉપર આપણે ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર શું દર્શાવે છે? તો કે ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર at any point represent the amount of fluid passing through that point per unit time per unit volume. એટલે કે એકમ સમયમાં એકમ કદમાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો તે પોઈન્ટ ઉપર દર્શાવે છે. જો ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો શું દર્શાવશે? તો કે એ પૂરેપૂરા વોલ્યુમમાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો દર્શાવશે. તો એવી જ રીતના આપણે શું કહીએ કે તો કે કોઈ એક સરફેસમાંથી પસાર થતો પ્રવાહીનો જથ્થો, આ સરફેસ છે એ સરફેસમાંથી કોઈ એક સેકન્ડમાં પસાર થતો પ્રવાહીનો જથ્થો કેને બરાબર હશે? તો કે એના વોલ્યુમમાંથી પસાર થતા પ્રવાહીના જથ્થાને બરાબર હશે. બંનેની વેલ્યુ કેવી થઈ ગઈ છે? એક સમાન થઈ ગઈ છે. તો હવે આ ચાર જે મેં લાઈન લખેલી છે ચાર લાઈન ઉપરથી હું શું દર્શાવી શકું? તો કે ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર પણ કેવું? ક્લોઝ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર ઇન્ટુ ડી ટો. આ કેવું છે? ઓપન ઇન્ટિગ્રેશન છે. ખાસ કરીને ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે આપણે આ સ્ટેટમેન્ટ લખવામાં આવેલું છે સ્ટેટમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી માટે લખવામાં આવેલું છે અને એ વેક્ટર ક્વોન્ટિટી માટે આપણે ક્યારે ઉપયોગ કરવામાં આવશે? કે જ્યારે કોઈ વોલ્યુમ ઇન્ટિગ્રેશનમાંથી એરિયા ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરવું હોય છે ત્યારે આ ફંડામેન્ટલ થિયરમ ઓફ ડાયવર્જન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ થિયરમનો ઉપયોગ વારંવાર ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટોસ્ટેટિકમાં કરવામાં આવશે. એટલે ખાસ કરીને આ સ્ટેટમેન્ટ અને આ જે ફોર્મ્યુલા લખવામાં આવેલો છે એ ફોર્મ્યુલા યાદ રાખજો.